ચાની નાની કીટલી, કાગળની પેલી ભૂગળ અને ચારે બાજુ લોકોની એક ગજબની ચહલપહલ. ભાઈ, જ્યારે હું કોલકાતા ગયો હતો ને, ત્યારે રસ્તા પર મળતી એ અસલ ઝાલમુરીની સુગંધ અને તેનો એ તીખો ચટપટો સ્વાદ, હા હા હા, મારા મનમાં એ આજે એકદમ તાજો છે. નમસ્કાર મિત્રો, રાધિકા વાણી ઓફિશિયલના આજના આ ખાસ સેશનમાં આપણે એ જ જાદુઈ સ્વાદની, એ જ પવિત્રતા સાથે વાત કરવાની છે. અને સાચું કહું, મને તો એ વાતની સૌથી વધુ ઉત્સુકતા છે કે આજે હું પહેલીવાર આ જ અદ્ભુત સ્વાદને મારા પોતાના ઘરના રસોડામાં ટ્રાય કરવાનો છું. એટલે કે ઘરની સંપૂર્ણ ચોખ્ખાઈ, માતાના હાથનો પ્રેમ અને બહાર રસ્તા પર મળતો એ ચટપટો સ્વાદ, આ બંનેનો અદ્ભુત સંગમ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. હવે તમારા મનમાં ચોક્કસ એ સવાલ થતો હશે કે કોલકાતાનો એ ભીડભાડવાળો ખૂણો, એ ઉગ્ર વાસ અને જીભને સંતુષ્ટ કરતો એ પહેલો ચટાકો, શું ખરેખર એવો જ સ્ટ્રીટ ફૂડનો જાદુ આપણે આપણા ઘરમાં, અને એ પણ માત્ર 5 જ મિનિટમાં લાવી શકીએ? તો ભાઈ, એનો જવાબ છે 100% લાવી શકાય. અને આજ તો ઘરે બનાવવાની ખરી મજા છે ને. બહારના ખોરાકમાં ઘણીવાર આપણને હાઇજીન એટલે કે સ્વચ્છતાની ચિંતા સતાવતી હોય છે, પણ પોતાના જ રસોડામાં પોતાની નજર સામે ઘરના શુદ્ધ વાતાવરણમાં આ જાદુઈ સ્વાદ માત્ર 5 મિનિટમાં તૈયાર થઈ શકે છે. જુઓ, ખરેખર તો આપણે અહીં બે અદ્ભુત દુનિયાનું મિલન કરાવી રહ્યા છીએ. એક તરફ છે એ સ્ટ્રીટ ફૂડનો સ્વાદ જે જૂની યાદો અને એક અલગ જ એનર્જીથી ભરેલો હોય છે, અને બીજી તરફ છે આપણા ઘરનું પવિત્ર રસોડું. પરિવાર માટે ઘરે બનાવવાનો સૌથી મોટો ઇમોશનલ ફાયદો એ છે કે તેમાં 100% સ્વચ્છતા મળે છે, અને હા, કોઈ જ વધારાનો ખર્ચ પણ થતો નથી. એકદમ સાચી વાત કહી તમે. સસ્તો સ્વાદ અને ઘરની સેફટી, આ બે વસ્તુઓનું ઉત્તમ બેલેન્સ અહીં જોવા મળે છે. જ્યારે ઘરના બધા જ સભ્યો ભેગા મળીને હસતા રમતા ખાય છે ને, ત્યારે સ્વાદની સાથે સુરક્ષાનો જે સંતોષ મળે છે, એની તો કોઈ કિંમત જ નથી આંકી શકાતી. તો ચાલો ઝાલમુરીના પાયાની વાત કરીએ. આ આખી ડિશનો જો કોઈ રિયલ સુપરસ્ટાર હોય ને, તો તે છે મમરા. હા, ફૂલેલા, એકદમ હળવા અને ક્રન્ચી મમરા. આ મમરા એક કોરા કેનવાસ જેવા છે, જે દરેક ગુજરાતી ઘરમાં એકદમ આસાનીથી મળી જ જાય. પણ આ એક વાતની ખાસ નોંધ લેવી પડે હો, આ મમરા એકદમ તાજા અને કડક હોવા જોઈએ. જો એ જરાય ભેજ ખાઈ ગયેલા કે પોચા હશે તો આખી મજા બગડી જશે, કારણ કે જ્યારે આ એકદમ કડક મમરા અસલ મસાલાઓ સાથે ભળે છે, ત્યારે જ આ સામાન્ય લાગતી વસ્તુ એક સ્ટ્રીટ ફૂડ લિજેન્ડ બની જાય છે. હવે આ સૂકો બેઝ તૈયાર કરવા માટે આપણે 3 કપ મમરા લેવાના છે. એની સાથે થોડી શેકેલી મગફળી, ચણાચૂર એટલે કે ઝીણી સેવ અને ફૂટાણા લેવાના છે. આ બધું ભેગું થઈને મોઢામાં એક અદ્ભુત ક્રંચ આપે છે. અને અહીં મારે એક ખાસ પ્રોટીપ આપવી છે મિત્રો. મગફળી જો સીધી જ પેકેટમાંથી વાપરવા કરતાં ઘરે જ તાજી શેકીને વાપરી હશે ને, તો તેનું કડકપણું એક અલગ જ લેવલ પર પહોંચી જશે. થોડી એવી મહેનતથી આ સૂકા બેઝનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. બેઝ તૈયાર થઈ જાય એટલે વારો આવે છે તાજગી અને ચટપટા સ્વાદનો. ડુંગળી, ટમેટાં, તીખું લીલું મરચું અને ફ્રેશ કોથમીર આ ડિશમાં જાણે સાચો જીવ પૂરે છે. પણ આમાં સૌથી મોટી ગેમ ચેન્જર વસ્તુ કઈ છે ખબર છે? કાચી કેરી. જી હા, જ્યારે પણ સિઝન હોય ત્યારે આ ઝીણી સમારેલી કાચી કેરીનો જે ખાટો અને તીખો સ્વાદ આવે છે ને, તે તમને સીધી કોલકાતાની ગલીઓની સફર કરાવી દે છે. સાથે ચાટ મસાલો અને સંચળ આ ખાટા મીઠા સ્વાદને વધુ ધારદાર બનાવી દે છે. જો આ બનાવવાની રીત એકદમ ફાસ્ટ અને સરળ છે. પહેલાં બધા શાકભાજી એકદમ ઝીણા સમારી લેવા. પછી એક મોટા વાસણમાં સૂકો બેઝ મિક્સ કરવો અને ઉપરથી મસાલા ભભરાવા. પણ અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો. જ્યારે સૂકો બેઝ અને મસાલા મિક્સ થતા હોય ત્યારે તમારા હાથ એકદમ હળવા રાખવાના છે. જો ઉથલપાથલ કરી નાખીશું કે ખૂબ જોરથી મિક્સ કરીશું તો બિચારી સેવ અને મમરાનો સાવ ભૂકો થઈ જશે. આખી ડિશનું ટેક્સચર સચવાઈ રહે તે ખૂબ જરૂરી છે. હવે આ આખી પ્રોસેસમાં છુપાયેલું એક નાનકડું પણ મહત્વનું વિજ્ઞાન સમજી લઈએ. કોલકાતામાં મેં ખાસ જોયું હતું કે ભૈયા એકદમ છેલ્લી ઘડીએ જ બધું ભેગું કરતા. જો તમે ટમેટા, ડુંગળી અને લીંબુ જેવી ભીની વસ્તુઓ વહેલા મિક્સ કરી દીધી તો આખો નાસ્તો સાવ પોચો પડી જશે. બરાબર છે. એ ક્રિસ્પી જાદુને બચાવવા માટે પીરસવાની બરાબર 5 મિનિટ પહેલાં જ ભીની સામગ્રી અંદર જવી જ જોઈએ. જો આ ટાઈમિંગ ચૂક્યા ને તો સમજો આટલા પ્રેમથી બનાવેલી ઝાલમુરી એકદમ પોચી અને સ્વાદહીન. એટલે કે એક મોટો ડિઝાસ્ટર બની જશે. ટાઈમિંગ જ અહીં બધું છે. અને હવે એ સિક્રેટ ખોલવાનો સમય આવી જ ગયો છે મિત્રો. ઝાલમુરીને ઝાલમુરી બનાવતું સૌથી મહત્વનું તત્વ આ એક જ વસ્તુ એવી છે જે કોઈ પણ સામાન્ય નાસ્તાને રાતોરાત જાદુઈ બનાવી દે છે. અને એ છે માત્ર 1 ચમચી કાચું સરસવનું તેલ. જી હા, સાંભળવામાં કદાચ થોડું વિચિત્ર લાગે કે કાચું તેલ?
પણ ભાઈ એની એ તીખી ઉગ્ર અને મગજમાં સીધી પહોંચે એવી સુગંધ જ તો સાચો કોલકાતાનો સ્વાદ છે. બીજું કોઈ પણ તેલ અહીં બિલકુલ નહીં ચાલે. અસલ જાદુ માત્ર આ સરસવના તેલમાં જ છુપાયેલો છે. જરા એક ક્ષણ માટે થોભો અને આ ગોલ્ડન રૂલ મગજમાં બેસાડી દો. સરસવના તેલને ક્યારેય ગરમ ન કરો. ઘરે પહેલીવાર બનાવતી વખતે મને પણ એ જ પ્રશ્ન થયો હતો કે શું આને ગરમ કરીને વઘાર કરવાનો છે? ના, બિલકુલ નહીં. આ શૂન્ય ખર્ચવાળી અને ગરમ કર્યા વગરની સિમ્પલ વસ્તુ જ તમને એકદમ 100% અસલ સ્વાદ આપશે. તે સીધું જ બોટલમાંથી કાચું રેડવાનું છે. જેવી એ કાચા તેલની સુગંધ મસાલાઓ સાથે ભળશે એ જ સેકન્ડે તમારું રસોડું કોલકાતાની સ્ટ્રીટમાં ફેરવાઈ જશે. આ અનુભવ ખરેખર રોમાંચક હોય છે. બધું ભેગું થઈ જાય અને છેલ્લે લીંબુનો રસ અંદર પડી જાય પછી આપણી પાસે ઘડિયાળના કાંટે માત્ર ને માત્ર 5 મિનિટ હોય છે. એકદમ સાચું. 5 મિનિટની અંદર જો ઝાલમુરીને પીરસીને ખાવાનું શરૂ કરવામાં આવે તો તેનો એક કડક અવાજ અને સ્વાદ બંને પોતાની ટોચ પર હોય છે. અહીં સ્પીડ ખૂબ જરૂરી છે. ફટાફટ મિક્સ કરો અને તરત જ ખાવા બેસી જાઓ તો જ એ અસલ મજા માણી શકાય. હવે બધું બની ગયા પછી પીરસવાની મજા પણ અલગ છે. જો અસલ સ્ટ્રીટ સ્ટાઇલ મજા લેવી હોય તો જૂના ન્યૂઝપેપરની એક સરસ મજાની ભૂગળ બનાવો અને તેમાં ભરીને ખાઓ. એકદમ જૂની યાદો તાજી થઈ જશે. પણ જો ઘરે પરિવાર સાથે આરામથી બેસીને ખાવું હોય તો તેને એક સુંદર બાઉલમાં કાઢી શકાય. ઉપરથી થોડું લીંબુ અને તાજી કોથમીર ભભરાવીને તેને સજાવી લો. આ આપણી હોમ સ્ટાઇલ છે, જ્યાં સલામતી પણ છે અને એ ચટપટો સ્વાદ પણ પૂરેપૂરો સચવાયેલો છે. આ બેઝિક રેસિપી તો અદ્ભુત છે જ, પણ આપણે આપણા ઘરના રસોડામાં તેમાં ઘણા પ્રયોગો પણ કરી શકીએ છીએ. જો થોડો દરિયા કિનારાનો અથવા સાઉથનો સ્વાદ જોઈતો હોય તો ઉપરથી થોડું નાળિયેરનો ખમણ ઉમેરી શકાય, જેને આપણે કોસ્ટલ ટ્વિસ્ટ કહી શકીએ. અને ઘરના સભ્યોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખવું હોય તો બાફેલા ચણા ઉમેરીને ડિશને એક સરસ પ્રોટીન બૂસ્ટ આપી શકાય. વળી બાળકો માટે આને વધુ આકર્ષક બનાવવી હોય તો ઝીણા સમારેલા ગાજર નાખી શકાય. એનાથી કલર પણ સરસ આવશે અને એક્સ્ટ્રા ક્રંચ પણ મળશે. જો એક જ ડિશમાં કેટલી બધી વિવિધતા! તો મિત્રો, ઝાલમુરી બનાવવી સસ્તી છે, સહેલી છે અને તેનો સ્વાદ ખરેખર સુપર ટેસ્ટી છે. આજે જ ઘરના રસોડામાં માતાપિતાના આશીર્વાદ અને સંપૂર્ણ સ્વચ્છતા સાથે આ અદ્ભુત સ્વાદનો આનંદ લો. રાધિકા વાણી ઓફિશિયલના આજના આ ખાસ સેશનમાં જોડાવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, ઘરની સલામતી અને સ્ટ્રીટનો એ ધમાકેદાર સ્વાદ, આ બંને હવે એકસાથે માણી શકાય છે. અંતે તમારા માટે એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આજે આ રેસિપીમાં તમે તમારા પરિવાર માટે નવો કયો ટ્વિસ્ટ ઉમેરશો? આવનારા સમયમાં આવી જ રસપ્રદ વાતો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ખાતા રહો, સ્વસ્થ રહો અને પરિવાર સાથે નવી નવી વસ્તુઓનો સ્વાદ માણતા રહો.